કીધું કે તું બેટા તું ચિંતા ન કર, તું ઘરમાં ભાઈ રાખી લે, તારાથી કામ ન થતું હોય. મેં કીધું મમ્મી મારાથી બીજાનું કામ નથી સારું નથી લાગતું, હું જાતે જ કરું, વાંધો નહીં, તમે ક્યારે આવશો? તો એમ મારી સાસુએ મારો વર મેહુલ અગારા તરત જ કીધું કે અમે 1 તારીખે તને લેવા આવ્યું. 1 તારીખ 2 તારીખ જતી રહી, બરાબર નથી આવ્યા. પછી એને ખબર પડી, એની બૈરી મને ફોન કર્યા કે તને ખબર નથી પડતી કે 4 છોકરો. મેં એને સામે કીધું, એ બેન મને ગાલ બોલતા હતા, આશાબેન એ કેમ મને ગાલ બોલતા હતા. મેં એને કીધું બેન ગાલ બાલ બોલતી ને, અહીં પર રેકોર્ડિંગ છે, હું ખોટી નથી બોલતી. મેં કીધું બેન મને ખબર નથી કે તમે હતા કે તમે છો કે તમારો છોકરો છે. એમ તો એવું કીધું હતું. આશા નામની વ્યક્તિની વાત મેં સાંભળી હતી, તો એને મેં કીધું હતું કે મેહુલ આશા કોણ છે? એ કે આશા મારી કોઈ નથી, એ મારી મોટા ભાઈના બહુ એની મોટા ભાઈ મરી ગયું ને, એ ભાઈનું હવે એનું 3 છોકરી છે, એટલે મારી બાપાએ એનેથી લઈ આવ્યા મારે જોડે લગ્ન કરવાના, હું ભાંડું ફરું. એટલે મેં એમ કીધું કે તમારું કહી દેવાય ને કે તમે લગ્ન કર્યા છો. તો એ વ્યક્તિએ એમ કે મારે એને રાખવી જ નથી, એમાં જોડે કંઈ છે જ નથી, મારા ઘરે આવીને બેસી જાય છે, મારો પગ પકડે છે, મને લગ્ન કરી નાખો, મારી જોડે રહો, મારી જોડે એમ કરો. કેટલા દિવસ હું સૂઈ ગયા હતા, મારા માથા ઉપર ચડવા માટે આવી ગયા હતા ને આમ તમે એમ બધું બોલતા હતા. તમે એ પણ છે, એ પણ જે બોલતા હતા ને ભાઈ, એ બધું છે. તો હું કેવી રીતે વિશ્વાસ ન કરું? કેમ કે હું પ્રેમ કરું છું. એક બીજી વખતે એ મારે લગ્ન કર્યા હે, મારો વર હે, તો મને જે બોલે એ મારે સાંભળવું જ પડે. પછી એ બધાને ખબર છે, સચિન બોલો, જેવું બોલો, એની ડ્રાઈવર બોલો, ગમે તે કોક ભાઈને જોડે લેતા આવતા હતા. પછી એનું નામ શું કહેવાય, એનું બીજું એક નામ છે, હું તમને કહું, એક સંજય નહીં ખબર છે, હોટલમાં જ લઈ જતા હતા અમે ફરવા, હોટલમાં જ સંજય નીચે ઊભો રહેતો હતો, બધું જ કરતા હતા અમે. ભૂલ મારી હે બેન, મારી ભાઈ મારે ભૂલ હે, મારો માઓ, મારો બહેનો, મારો બધું હું ભૂલ મારી છે, બરાબર. હું ગમે તે કરું, હું કાંઈ પણ કરું, પણ તમે કેમ આયા? તમે રમતરા કેમ રમ્યા? આ છોકરાનું હું શું કરું? મારે પૈસા જોતા જ નથી. જેટલાય બહેનો મને બોલો છો ને, બહેનો ભાઈઓ બોલો છો કે પૈસા પડાવવા માટે તારે પૈસા જોતા. અરે બેન, પૈસા તો હું જાતે જ કમાઈ લઉં. પૈસા તો એમ પૈસાની કોઈ સવાલ નથી. પૈસા આજે મને કેટલાય પણ આપે, હું 1 વર્ષ 2 વર્ષ ખાઈને પૂરો કરી નાખું. પણ મારો જે છોકરો દુનિયામાં આવશે, 4 મહિનાનું ગર્ભવાસ છે મારું, એમ કે એનું શું કરું? એમ મેહુલ અગર ના પાડે છે કે મારો છોકરો નથી, તો વાંધો નહીં, તમે DNA ટેસ્ટ કરો. હું ભૂલ છું, તમે જે સજા આપશો હું મંજૂર છું. પણ એ ખોટું છે, એને જે સજા મળવાનું હોય એ તો મળે જ છે, એ મળવાનું જ છે. એ કંઈ હોય એવું કેવું, એને કંઈ છોડવાનું નહીં. આજે મારી જોડે કર્યા છે, કાલે તમારી જોડે કરશે, તમારી બહેનો દીકરી જોડે કરે. એ મારી જોડે નવું નથી કર્યા. આજે મેં સાંભળી લીધી, મારી જોડે ઘણા બધાના ફોન આવે કે તમારી જોડે નવું નથી કર્યો. એ બહુ બધાની છોકરી જોડે છેતરાપંડી કરી. એને જાતે એની બૈરી જ કીધું કે મેં કેટલા છોકરીને માર્યા પણ છે. એ બધા જોડે એવું કરે. હું ખોટી છું? બોલો ભાઈ, હું ખોટી છું? બોલો બેન, હું ખોટી છું? બધું હું છું, બધા જવા દીધા, બધા એ સરખા જ છે. પણ મારે જે છોકરો છે, મેં 2 પડાયા, મારે ભૂલથી મેં પડાવી દીધું. હવે મારાથી ન થાય એને પડાવવાનું. પોલીસવાળાએ મને એમ કે તમે પડાયા કેમ? ડૉક્ટરે મારી ઉપર કેસ કરવાનો. હું ગઈ હતી જાતે જ પડાવવા કે મારે નથી રાખવી, પણ એને પડાવવાનું ના પાડે ડૉક્ટર. સારું ના પાડે તો હું એને આ દુનિયામાં લાવું, એ જવાબદારી કોનું છે? એને મોટો કોણ કરશે? એને નામ કોણ આપશે બાપનું? એ છોકરો 4 છોકરો તો એની બાપને એને દાદા રાખી લેશે, પણ મારા છોકરાનું મેં તો બધું છોડી દીધું. મારે જબરદસ્તી મારા ઘરમાં મારી પેલા વર જોડે ઝઘડો કરાવીને 1 વર્ષ પહેલાં મારી જોડે છૂટા લેવડાયા. એ નાલાયક કે એ મને હવે છોડીને જતા રહ્યા, તો હું શું કરું? હું ક્યાં જાઉં? મારા ઘરવાળા બધાએ ના પાડી દીધા, કોઈ એન્ટ્રી નથી મારી જોડે, કોઈ વાતચીત નથી. એને બધું ખબર છે હું મરીશ, પણ મેહુલ હું તને લઈને મરીશ, વાંધો નહીં, હું તો મરીશું પણ તને નહીં છોડું.
કેમ કે તું મારો જિંદગી બગાડે, મારા છોકરાનું જિંદગી, તું તારા છોકરાનું વિચાર્યું, 4 છોકરાનું, મારું છોકરાનું તું વિચારું જ નહીં. એમ કે મારી જોડે રમતરું હોય તારે રમાડવાનું હોત તો